અમરેલીના સાવરકુંડલા શહેરમાં શ્રીજી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે। મોડી રાત્રે રોડ પર બેઠેલી અંદાજે 50 જેટલી ગાયોને રેડિયમ બેલ્ટ પહેરાવીને માર્ગ અકસ્માત અટકાવવાનો પ્રયાસ કરાયો। શહેરમાં રોડ પર અકસ્માતની ઘટનાઓ વારંવાર બનતી હોય છે। ખાસ કરીને રાત્રિના સમયે રોડ પર ગાયો બેઠેલી હોય ત્યારે વાહન ચાલકોને સ્પષ્ટ દેખાતી નથી, જેના કારણે ગાયો સાથે અકસ્માત થવાનું જોખમ રહે છે। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટના સભ્યોએ મોડી રાત્રે શહેરના વિવિધ માર્ગો પર ફરીને લગભગ 50 ગાયોને રેડિયમ બેલ્ટ લગાવ્યા। આ બેલ્ટ રાત્રિના અંધારામાં ચમકીને વાહન ચાલકોને દૂર ગાયોની હાજરીમાં સંકેત આપશે, જેથી અકસ્માતો ટાળી શકાય। અને ગામ સાવરકુંડલામાં અમે રહીએ છીએ અને છેલ્લા 5 વર્ષથી અમે બધા જ મિત્રો શ્રીજી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કરીને એક ટ્રસ્ટ ચલાવીએ છીએ, જેમાં અમે માંદી જેવી જે ગાયો છે જે બીમાર હોય છે એની સેવા કરીએ છીએ। સાથે મુખ્ય અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે રોડ અકસ્માત ખૂબ જ થાય છે, જેમાં ગાયોને ખાસ અથડામણ અથવા તો એક્સિડન્ટ બહુ થવાથી માણસને અને ગાયને બંને એટલું ઈજા થાય છે। તેનાથી અમે આ એક બધા મિત્રો જ્યારે બેઠા ત્યારે નક્કી કર્યું કે આપણે ભાઈ આવા રેડિયમ બેલ્ટ જે હોય એ ગાયોના ગળામાં આપણે પહેરાવીએ, જેથી રાત્રિ દરમિયાન જે ચાલકો છે, જે બધા વાહન ચાલકો છે એને દેખાય અને અકસ્માત થતા થોડા બચી જાય। એટલે લગભગ અમે 6 થી 6,500 પટ્ટાવા પહેરાવી ચૂક્યા છીએ ગાયોને, અને આનો ખર્ચો તો બહુ 2-3 લાખ આસપાસ હોય છે, પણ જ્યારે કોઈ આપે તો ઠીક છે, બાકી અમે સૌ 35-40 બધા મિત્રો છીએ આ ટ્રસ્ટમાં, અને સૌ થોડો પોતાની આવકમાંથી ફાળો કરીને આ પટ્ટા પહેરાવવાનું કામ કરીએ છીએ, આ સેવા કરીએ છીએ। નિકુંજ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, સાવરકુંડલા, અમરેલી।